ગાઈસ તો અત્યારે અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને મારા તરફથી હર હર મહાદેવ. મારી મમ્મીએ મને ઉઠાવી દીધો અને મારા ભાઈનો અત્યારે કોલ આવ્યો હતો કે બોરે નાહવા બોલાવ્યો એ મને. અત્યારે અમે ત્યાં જઈશું, શાંતિથી નાહીશું, મજા આવશે ત્યાં. મારો બીજો એક્સપિરિયન્સ હશે આવી રીતે બોર ઉપર નાહવાનો, તો તમને ડાયરેક્ટ હું ત્યાં જઈને. ગાઈસ તો તમે જોઈ રહ્યા છો અત્યારે અમે મારા ભાઈના ઘરેથી અમે આવ્યા છીએ સ્પેશિયલ બોર ઉપર નાહવા માટે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બોર છે, ગરમ ગરમ પાણી આવે છે. ભાઈ તો તમે શું કહેવા માંગશો? હાલો હાય ગાઈસ, ગામડું છે ગામડું. ગામડાની મજા ભાઈ ગામડામાં જ આવે, બીજે ક્યાંય ના આવે. આ જોઈ શકો છો પાછળ કેટલું મસ્ત આમ છે ખેતર બેતર. ગાઈસ તો અત્યારે નહીં ધોઈને અમે પાછા નીકળી ગયા છીએ હવે ઘરે જવા. આ તો અમારો પ્યારો બોર. તો હવે અમે જઈએ છીએ ઘરે. અત્યારે તો બીજું કાંઈ નથી, માસીના ઘરે બસ મોજે મોજ. હું ને મારો ભાઈ રખડ્યા જ કરીએ છીએ, બીજો કાંઈ કામ ધંધો નથી. માસી અમને ઘરેથી બહાર કાઢવાનો ઓર્ડર દઈ દીધો હતો કે તમે ઘરેથી બહાર જઈને નહીં આવજો ઘરે, કારણ કે બધું કામ થઈ ગયું હતું એટલે. તો હવે ઘરે બાજુ જઈએ છીએ, પછી તમને વાત કરું. ત્યારે ખબર પડી સૂત્રોના અનુસાર કે મારા ચાવી મારા માસા જોડે ખેતરમાં, તો અત્યારે અમે ખેતરમાં જઈએ છીએ. તો પછી હવે અહીંયાથી હવે વિચાર તો બીજો છે ઘરે જવાનું, કાં તો ઘરેથી પછી અમે મંદિરે જઈએ દર્શન કરવા. બાકી તો કાંઈ ખબર નથી અત્યારે શું થાય. કેટલો મસ્ત છાંયડો છે અને આવામાં હે ને બેઠા બેઠા મસ્ત રોટલા બોટલા બનાવીને ખાતા હોય. પણ જો 10મું પતી ગયું, 11-12 પતી ગયું હોય તોની વાત એવો. હા પછી આ તો એમને કે હાલો, હજી તો પેલા કીધું એટલે હાલો નીકળી પડો. આ જો મારા માસા આવે આમેથી, ત્યાંથી મારે ચાવી આમ પેલું કહીએ ને એડોપ્ટ કરીને બીજે જગ્યાએ લઈ જવાની છે, એવી રીતે હવે જવું પડશે. આ રહ્યા ખેતર જોઈ લો ગાઈસ. તો અત્યારે હું પકી જજો મારા માસા જોડે ચાવી લેવા. તો આ રે મારા માસા, બોલો કેમ છો? મજામાં? મજામાં. આ રે ગાઈસ જો અમારા ખેતર, મારા માસા અહીંયા કામ કરતા હતા. તો હવે આપણે ચાવી લઈને પાછા હાલ્યા. અત્યારે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો હું ને મારા ભાઈ હવે પાછા ઘરે જઈએ ને કે મમ્મીને બધા બોલશે પાછા કે કેમ આટલી બધી કાર કરી. અત્યારે અમે અહીંયા મસ્ત એક મંદિર છે જ્યાં એકદમ શાંત વાતાવરણ હોય. આપણા ભોલે બાબાનું મંદિર છે, એટલે કે શિવજી ભગવાનનું મંદિર છે. તો અત્યારે અમે ત્યાં આવ્યા છીએ, અંદર જવું અને પછી તમને દર્શન કરાવું શાંતિથી. તો અત્યારે અમે મંદિરે આવ્યા છીએ, પેલું મસ્ત આમ અહીંયા તો જંગલ જેવું હે ને, જો એ રહ્યું. અહીંયા બધા શાંતિથી આવીને બેસે ને બધું મજા આવે. અહીંયા આ બાજુ જાઓ ને તો અહીંયા નહેર આવે, પેલી મોઢેરાની મેં તમને દેખાડી ને એ રહી છે. હા એ લો દર્શન કરી લો અમારા શિવજી ભગવાનના. સિવાય જો બધા વતી મેં ઘંટડી વગાડી દીધી. તો આ બેઠો એટલે સોરી આ બેઠા આપણા હનુમાન દાદાના સેનાના સાથી. જો પેલા સામે કેવા બેઠા, મને કેવા જોઈ રહ્યા જાણે હું કંઈ ગુનો ના કર્યો હોય મેં. મીન્સ કે આપણા હનુમાન દાદાની સેના અહીંયા બેઠી જ હોય. આ જો એક બીજું આવી ગયો, એક મિનિટ બૂટ પહેરીને દેખાડું. જો હું એને અહીંયા પેલા પાર્લેજી બિસ્કિટ આવે લઈને આવતો, એટલે પ્રમોશન નથી કરતો, પહેલાં કહી દઉં. પાર્લેજી બિસ્કિટ લઈને અહીંયા આવું અને શાંતિથી તોડીને અમને ખવડાવો ને, મારા નજીક આવીને બેસીને હાથમાંથી લઈ જાય. એટલા મસ્તથી નીકળી ગયા છીએ. તો હવે ઘરે જઈશું, શાંતિથી ખાઈશું બઈશું અને ઊંઘીશું. હવે આજે પાછળ મારા મંદિર અમે આવ્યા હતા. તો હવે ઘરે જઈએ હું ને મારો ભાઈ, પછી શાંતિથી હવે એસી ચાલુ કરીને સુઈ જવાનું, બીજું તો શું હોય. અત્યારે પાછા અમે નીકળી ગયા છે ઘરે જવા. મેં મંદિરે રોકાણા હતા દર્શન કરવા, દર્શન કરીને શાંતિથી બેઠા અને હવે ઘરે જઈએ છીએ. પાછા અમે ઘરે આવી ગયા છે, હું ને મારો ભાઈ. મારી સભા ભેગી થઈ હતી, જોઈ લો. બધા મારા માસીને અમે બધા ભેગા થયા હતા. ગાઈસ તો અત્યારે પાછો મારા માસાને લેવા આવ્યો હતો એ જ જગ્યા ઉપર જ્યાં હતા ત્યાં. અત્યારે ખબર નથી આ કંઈક ટૂલ્સ કહેવાય. પેલા ભાઈ હમણાં હતા પાછળ, એમને દીધું કે તારા માસાને દઈ દેજે. મેં કીધું કાંઈ વાંધો નહીં, જાવું તો દઈ દે. ખબર નથી કે ખેતરનું કેનું આમ કેવું એમ જો પાછળ આમ હુક જેવું હોય ને, આયાથી આમ કોકને મારીએ ને તો મરી જાય માણસ, એવું હોય બરાબર. તો હવે મારા માસા જોડે જાઉં, એમને દઉં, પછી દીધું શીખો ખેતરમાં કાંઈક હજી કામ બાકી, કામ પતે પછી અમે ઘરે બાજુ જઈશું. ગાઈસ તો અત્યારે મારા માસાના જોડે હું પહોંચી ગયો છું. હવે આ એમને કંઈક છે હાર્યું કંઈક મારા હાથમાં, એ હવે એમને દઈશ. અને પાછો અહીંયાથી છે ને હવે આ જો એક વસ્તુ દેખાડું. આ જો કેટલું મસ્ત કર્યું મારા માસાએ, આખું ખેતર. આ જો પક્ષીઓ આવીને બગલા કે શું કહેવાય એ બધા બેઠા અહીંયા શાંતિથી. આ માસા પાર કરી કહેવાય અને પાણીની હે ને. તો છે આગળ સુધી આવું
તો મેં અમારું ટૂલ્સ મારા માના હવાલે કરી દીધું છે, અહીંયા મૂકી દીધું. હવે હું અહીંયા જ ઊભો છું શાંતિથી. મારા માસા કામ કરે હું જોઈશ. આ જો હવે આ ખેતરમાં ને બધે પાણી જશે. હવે હજી એક ભાગ બાકી છે ને માસા? તો આખું ભરાશે પછી પાછું પેલી બાજુ જશે. હવે મારા માસા હવે ત્યાં તૈયારી કરશે બધું પાણી ને બધું ભરવાની. આપણે અહીંયા શાંતિથી સાઈડમાં જ ઊભું રહ્યું, બીજી ક્યાંય નથી જવાનું કેમ પાણીમાં તો પગ જશે તો બધું બગડશે. પણ ખેતરમાં એન્ટ્રી લઈ લીધી છે. જો પેલું મસ્ત આ જો પેલી મસ્ત આથી પાણી થોડો ધક્કો મારું એટલે શું ત્યાંથી સીધી આમ વળીને ત્યાંથી આમ થઈ સીધો આરે ભાગમાં જશે. આગળના 1 2 3 4 5 6 ભાગ ભરાઈ ગયા. આ 7મો ભાગે 7મો હજી ભરાશે પછી અમે શાંતિથી ઘરે જઈશું. અહીંયાથી આ પાણી રહ્યું ને જો આગળથી ક્યાંકથી આવે બરોબર, ત્યાંથી આમ વળાંક લઈને સીધું અહીંયાથી આ પૂરાય. આ આખો ભાગ પૂરાશે. હજી તો આરે આખો કોરો હે જો, ના કે અહીંયા ઊભી ન રહેવાય. આરે મારા માસા કામ કરે અહીંયા હજી. હા ભાઈ આપણે ઊભા હતા અને આ પાણી રહ્યું ને તમે વિચારો છો પાણી આટલું બધું ક્યાંથી આવે? આ પાણી નથી કેનાલમાંથી આવતું પણ આ રહ્યું બોરનું પાણી, એટલે એકદમ ચોખ્ખું પાણી. આ જો કાચ જેવું પાણી આમ દેખો. એક મિનિટ જો આ કાચ જેવું પાણી ને નીચે હુએ બધે બધું દેખાય આમ. પણ આ આપણે ભૂલથી આ માટી ઉડાવી અહીંયા. આ જો આ કેટલું મસ્ત આમ હે ને, આમ આમ તમે માટીમાં આમ કરો ને અને પછી આ માટી ઉડશે કેટલું મસ્ત દેખાય આમ. જો આગળથી છે આગળથી આવે યાર, દેખો તમને દેખાડું. એ આ જો છે ત્યાંથી આવે કોકના બોર ઉપરથી પાણી એ બાજુથી અહીંયાથી વળાંક લઈને સીધું અહીંયાથી આમ. હવે તમે એમ વિચાર કરો કે 10મું પતે અને પછી આવી મોજ મળે કેટલી મજા આવે. આવે કે ન આવે તમે સાચું કહેજો, કોમેન્ટમાં લખજો હું જોઈશ. અત્યારે જો થોડો ખેતરના વચ્ચે આવ્યો હું. અમારા માસા કામ કરે અહીંયા, એમને ડિસ્ટર્બ ન કર્યો, એમને કામ કરવું. હવે આ જો આપણા બગલાભાઈ બધા બેઠા જ છે અહીંયા, કેવા શાંતિથી બેઠા. જો અત્યારે પેલો ખાલી ભાગ હતો ને એમાં અત્યારે અમે પાણી હવે છૂટું કર્યું છે. હવે આવી રીતે છે ને અહીંયા અમે બ્લોક કરશું કે જેનાથી શું પાણી અહીંયા ન જાય, અહીંયા જાય. હવે તો જો અત્યારમાં માસા હમણાં કરશે પછી તમને દેખાડું હવે શાંતિથી. તો અત્યારે ખેતરે કામ પતી ગયું છે. હવે મેં ને અહીંયા પાણી જતું કરી દીધું છે અને હવે યાર અમારા માસા ને હવે અમે ઘરેની સાઈડ નીકળશું શાંતિથી. ગાઈસ તો અત્યારે ઘરે જવા નીકળી ગયા છીએ. આ જો ડોલો ને બોલો બધું લઈને અને મારા માસા. તો હવે શાંતિથી ઘરે જઈશું પછી મળું. ગાઈસ તો અત્યારે હવે હાલ અમે પાછા ઘરે આવી ગયા છીએ. તો ગાઈસ તો અત્યારે અમે નીકળી વળ્યા છીએ ગાયોને રોટલી ખવડાવવા અને પાણી પીવડાવવા. અમારી પાછળની સાઈડ જ છે, માસીના ઘરના પાછળની સાઈડ. ત્યાં જઈએ તો દેખો ગાઈસ પેલો રહ્યો મારો નાન ચકડો ભાડો મસ્ત. એ જો ગાય ઊભી થઈ ગઈ અમને જોઈને. તો એ ત્યાં જવું પછી બતાડું. સાઈડમાં થઈને દેખો આવો રસ્તો મૂકે પાછો અમે, જેનાથી શું કહે આઈને ગાય બાય જાય ન ગાય બાજુ. હા જો આવી ગયા છીએ અમે અમારા નાના ફાર્મમાં, જ્યાં જો આ અમારી ગાય છે. આ છે મારો મોટો ભાઈ. હા એ હવે આ ગાયોને રોટલી ખવડાવશે, આને ખવડાવશે. એનું નામ શું છે? આ નાની ગાયનું નામ છે ગંગા અને આનું મોટી ગંગા. આ જો આ કાપવા માટે ઘાસ ને બધું. લો અરે ખાવા તો ખરી, નીચે વાળું આ જ છે. લો લો આયા મૂકવો, ખાઈ જાજો. આ બંને ગાયો રહી ને એ થોડી બીવાય એટલે, કારણ કે પેલી ગંગા રહી ને એ નાની હતી એટલે કૂતરાઓએ શું કર્યું હતું એના ઉપર કંઈક કે નાની ગાય ઉપર ને કૂતરાઓએ આમ અટેક કર્યો હતો. તો એના ત્યારથી એ ગાય રહી નાની એ બીવાય, ત્યારથી આમ કોઈ એના નજીક જાય ને તો પણ આમ ભડકે, એટલે એના કોઈ નજીક નથી જતું. ભાઈના રૂમમાં તો દેખો અહીંયા આવી ગયા છીએ, મસ્ત એસી કરીને બેઠા છીએ. તો આ એસી ચાલુ જ છે મારી. મારો ભાઈ ઊંઘ્યો શાંતિથી. આયા આવે ને શાંતિથી 2-3 કલાક એને ઊંઘી જવાનું, કાં તો ફોન જોવાનું, શાંતિથી પડ્યું રહેવાનું. ચાલો પછી મળું. ગાઈસ તો અત્યારે અમે ઉઠી ગયા હતા મસ્ત ઊંઘ લઈને, અને અત્યારે અમારો ભાઈ, ઓ ભાઈ કેવા બેઠા આપણા વાનર, મીન્સ કે આપણા હનુમાન દાદા જે મેં તમને સવારે દેખાડ્યા હતા ને, આમાં અમારી એન્ટ્રી થઈ ગઈ. તેણે તો આ રહી અમારી ગાયો.
નાની ગંગા ને મોટી ગંગા. તો અત્યારે અમારી પેલી જે ગંગા હતી ને એનું ખાવાનું રેડી થઈ ગયું છે. આ ગંગા રહી અમારી. તો લો ગંગાબેન, તમે ખાઓ શાંતિથી, પીવાઓ નહીં, ખાઓ શાંતિથી. તો અત્યારે અમે અમારી ગંગાને અને મોટી ગંગાને બંનેને ખાવાનું દઈ દીધું છે. અમારા માસી બેઠા, એમને બનાવ્યું અને દઈ દીધું. કોઈ આવી રીતે દૂધ કઢાય. કંઈક આ દોરીથી બાંધી નથી, આને કંઈક એવી પ્રથા એ કંઈક શું કહેવાય માસી? નજણું કહેવાય કંઈક આવું. એટલે ગાયને, હા, કૃષ્ણ ભગવાન રહે ને એ પણ ગાયોને બાંધતા, એટલે કંઈક એવી રીતે કંઈક પ્રથા છે જૂની. હા, ના બાંધો ને તો કંઈક એવો પાપ લાગે એવું કંઈક. એટલે આપણને કંઈ જાજી પોકતી નથી એમાં, પણ એટલી ખબર છે કૃષ્ણ ભગવાનનું કંઈક કોન્ટેક છે એમાં, બરોબર. ગાઈસ, તો અત્યારે અમે સૂર્ય મંદિર આવી ગયા છીએ. જો પેલો સૂર્ય મંદિરનો જે શો હતો ને એ જોવા, તો ત્યારે હું ત્યાં જાઉં છું. દેખો અવાજ આવતો હશે, તમે શો ચાલુ. ગાઈસ, તમે જોઈ શકો છો, હું અત્યારે પહોંચી ગયો હતો ત્યાં જ. તો આગળ ખાસી બધી ભીડ છે, તો હું ત્યાં જઈને પહેલાં જગ્યા શોધું, પછી તમને શો દેખાડું. અડધો શો થશે તો દેખાડીશ. सूर्य से ही तो हमारी फसलें फल पंख हमें भोजन देते हैं। सूर्य से ही तो बादल और बारिश मिलती है। और सर्दियों में सूर्य जरा रूठा तो जीना दुभर हो जाता है। पेड़ों के पत्ते झड़ जाते हैं, वन्य जीवन गुप्त होकर लुप्त हो जाता है और पूरी दुनिया बेरंग सफेद हो जाती है। सूर्य ही तो सारे संसार को ऊष्मा, ऊर्जा और ओज से ओतप्रोत करता है। इसीलिए तो ऋग्वेद में कहा है, कांतिमय ईश जनों का मुख प्रकट हुआ है सूर्योदय के साथ। हे ईश्वर, इस आदित्य के उदय के साथ हमें अंधकार, दुर्भाग्य और पाप दोषों से भी बंधन मुक्त कर देना आज। मंदिर के ठीक सामने बने विशाल कुंड में 108 छोटे बड़े मंदिर और उनमें रखी विविध देवी देवताओं की मूर्तियां इस मंदिर को एक अलग खास चरित्र दे देते हैं। इसका एक और नाम है रामकुंड। और क्यों ना, जबकि यहाँ विस्तृत धर्मारण्य वन क्षेत्र में श्री राम ने मोढेरा का निर्माण करवाया। इस कुंड के पानी में मंदिर इस तरह प्रतिबंधित होता है, लगता है मानो अग्नि और जल घुल कर खेल खेल रहे हैं। तोरण से होते हुए जैसे ही आप मंदिर के पास पहुंचते हैं, एक नया संसार सामने खड़ा होता है। मंदिर के सभामंडप और बारह गौरी भी यहाँ मंदिर पर उकेरी गई है। और ब्रह्मा की विद्यमान है और इस मंडप के हर कोने में खड़े हैं 10 लोकपाल, यानी इंद्र, वायु, अग्नि और कुबेर जैसे देव। आज भी हजारों तीर्थयात्री यहाँ उत्तरार्ध महोत्सव मनाने और सूर्य को प्रणाम करने आते हैं। इस हेरिटेज साइट पर हजारों देशी विदेशी सैलानी भारत के इस विलक्षण सूर्य मंदिर को देखने, समझने, इसकी वैज्ञानिक पहेलियों को पूछने चले आते हैं। खनन और प्रदूषण से बचाना है, वैसे में भी सूर्य देवता ही तो हमारे सबसे बड़े मित्र बनकर
મંદિરનો શો જોઈ લીધો છે, હવે ઘરે બાજુ જો ગાઈસ. તો અમે હમણાં સૂર્ય મંદિરનો શો જોઈને પાછા આવી ગયા હતા. તમને શો કેવો લાગ્યો મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં કહેજો શો કેવો લાગ્યો, બરાબર. તો આજ સાથે હું વ્લોગ હવે એન્ડ કરું છું. જય શ્રી મહાકાલ.